શ્વેત વૈકુંઠ સ્વામી યોગીઓ પાસે આવતા, એટલા નાના હતા, કેવા વડલો થઈ ગયો. મારે બધા દેખાય સિંહના બચ્ચા છે, એટમ બોમ્બ. હવે નાનું યોગી આપા એક જણને માળા આપી, બસ રાજી થઈ ગયા. ને ક્યાં જો આપણે માંગીએ ને આપે જુદી વસ્તુ છે. અને પછી બાપા એને આપતા કે આ એટમ બોમ્બ છે, કે બધા સંકલ્પ સિદ્ધ થશે. મોજ આવી ગઈ. વસનામાં છેલ્લાનું બીજું, સર્વે અર્થ સિદ્ધ થયાનું પ્રગટ ગુરુરૂપ હરિનું. પ્રગટ ગુરુરૂપ હરિનું એટલે ગુરુ તો છે પણ હરિ છે. ગુરુરૂપ હરિ, ભગવાન સાક્ષાત આવે અને આવા સંત દ્વારા પ્રગટ રહે, સાધુ રૂપે આપી ભગવાન જ છે. એવી પ્રતીતિ આવે ને સર્વે મનોરથ સિદ્ધ થાય. પ્રતીતિ આવી બુરા બોલી આવી, આપણે નસીબદાર છે, બહુ ભાગ્યશાળી છે. 6 અબજની વસ્તી છે. જો ભગવાન પૃથ્વી ઉપર છે, વૈજ્ઞાનિકો ઉપર તપાસ કરી રહ્યા છે, જોગીઓ જંગલમાં તપાસ કરી રહ્યા છે, બીજા સાધકો સાધન કરીને એમાં શોધી રહ્યા છે, અને આપણે મફતમાં મળી ગયા. કાંઈ દાખલો કાંઈ નહીં, પણ વાત સમજાય તો 72 મણનો તો છે. લાગે ઘણી વાર કે આપણે આમ મળી ગયા છે. ફૈબાન મળ્યા હતા કે નહીં, પણ શું થયું? લો આવું છે. ગેરંટી નહીં. શાસ્ત્રીમાં કહેતા રાત થાય ત્યાં સુધી વખાણ ના કરવા કોઈના. ગમે ત્યારે ફરી જાય, સ્તુતિ કરતો નિંદા કરવા લાગે. એટલે એક જ પ્રાર્થના કરવાની, સ્વામીને આ સવારે તમે કરો છો ને પ્રાર્થના બહુ સારી છે. બાપા નભાવજો સત્સંગમાં, અમારી તાકાત નથી, કોઈ ફાંકો રાખવા જેવું નથી કોઈને. કોઈ સત્સંગમાં સારધાર પાર પડીએ છીએ, પ્રાર્થના જ કરવાની. અમે બધા સદગુરુ ગમે હોય ને ગમે ત્યારે ફટકે. આ મગજ એવું છે, ક્યારે ફટકે કાંઈ ચૂટલો કરે ને ત્યારે સ્વભાવ પર ડામ છે ને ત્યારે અકળ વિકળ થઈ જાય. તમે અલૈયા ખાચર હતા, 2000 ને સત્સંગ કરાયેલો. ખેલ છે. તમે કેટલાને કરાયો સત્સંગ? તપાસ કે એક જણને કંઠી કરાવી એટલે ખબર પડી જાય. તો 2000 ને સત્સંગ કરાવ્યો છે. કેટલી જેને કઈ ભક્તિ હશે, નિષ્ઠા હશે, દાખલો કર્યો હશે, પણ માન અંદર હતું બોલું નહીં. ગુણ ભરીને ખટારો ભરીને પાર્ક કરીને આવ્યા, સભામાં બેઠા હોય એટલે શ્રી મહારાજે જોયું કે ભાઈ આ ટેસ્ટિંગ કરતા હતા. ઓલા વે બ્રિજ હોય છે ને, વે બ્રિજ, એમ મહારાજે અલૈયા ખાચે વે બ્રિજમાં લઈ ગયા તપાસ કરવા માટે કેટલા ટન હાડકા છે. મહારાજ સ્નાન કરતા હતા, બધા સખાઓ સ્નાન કરતા હતા. મહારાજે એમનું ધોતિયું ખેંચી કાઢ્યું, અનવસ્ત્ર થઈ ગયા, નિર્વસ્ત્ર થઈ ગયા. મહારાજ બહાર આવ્યા અને એટલે મહારાજ લાવો ને અહીં બહાર અહીં લઈ જાઓ. હવે બધા બીજા સખાઓ હોય ને
આ તો આબરૂદાર 2000 સત્સંગ થાય એટલે કેટલાના ગુરુ બીજા તો ચાલે, પણ હવે અને ગુરુને એમના ચેલાઓ બીજા કેટલા સાથે ત્યાં હતા. હવે આ કેટલું આ તો ભારે કામ કહેવાય ને. એટલે મહારાજે કહ્યું કે ના, બહાર આવીને લઈ જાઓ. પછી બધો સત્સંગ ખલાસ, એકદમ પલટો માર્યો. પાણી અંદર ગયા, બહાર ના આવ્યા. છેટે પછી નીકળી ગયા ને કર્યું બધું. પછી 4000 ને પાછા પડ્યા. ચક્રવર્તી વ્યાજ સહિત વળતર લીધું. 6 વર્ષે ડબલ થાય ને વ્યાજ, 5 વર્ષે. અત્યારે તો 4.5 વર્ષે કરે બધી આયોજન. અને કાં તો સાવ ઉડાડી દે, બેંકરપ્ટ એવું છે. એટલે મહારાજે એટલે 2000 સત્સંગ કરાયેલો, પણ 4000 પાછા પડ્યા. ગઢડાની સીમ આગળ બેસી રહે, ત્યાં જે આવે ને મારા દર્શને જાય ને ઉભા રહો, ઓલા ટોલ નાકું હોય ને ત્યાં ઉભા રહે. આવે શું છે, ક્યાં જાવ? અરે કે ભગવાન એ બિરાજે છે. રહેવા દે ભાઈઓ છે ઉત્તર હિન્દુસ્તાનનો, નોય ભગવાન. પછી અલિયા થાય તો ઓળખે ઘણા, એ કે એટલે તો પેલા મની જાય ને, એટલે બધું એમ થાય. પછી એમ નહીં પેલા એકદમ તો પીગળે નહીં. પછી તો ઓલા વાત કઈ એમ કરતા 4000 ને પાછા પડી ગયા. જોવા 2000 સત્સંગ કરાવનારા અને કેવા હતા. આજે તમે જાઓ આપણે ઝીંઝાવદર, તો જ્યાં મહારાજ ખાડે ગયેલા ત્યાં ઓટો બનાવ્યો છે. કેટલો દીવ ભાવ હશે. કોઈ જગ્યા છે અને મહારાજ બહાર ભૂમિ ગયા હતા ત્યાં ઓટો કર્યો છે. એ જ અલૈયા ખાચર 4000 પાછા પડ્યા. આટલો દીવ ભાવ હતો. પણ પછી એટલું જ એક્શન એક ટુ રિએક્શન, બોલ મારો ને દિવાલમાં એટલી જ જોરથી પાછું આવે. આવું થયું. પછી જીવા ખાચર મહારાજને જ લાવેલા ગઢડામાં. પછી દાદા ખાચર બધું મહારાજને ગઢડામાં લાવનારા જ જીવા ખાચર. અને 4 મોટી સેવા કરેલી જીવા ખાચરે. એક તો મહારાજ સવારી નીકળેલી તો મહારાજ પેલા હાથી ઉપર બેઠેલા, માએ થૂકવું હતું, એટલે ગરફો આવી ગયો. ગીરદી એમ ઠસો ઠસ હતી. હવે ક્યાં થૂકે, કોકના ઉપર પડે ને. સમજી ગયા ટાણાની સેવા. જો આમ એટલે એકદમ પોતાની પાઘડી કાઢીને ઊંધી મૂકી. પ્રમુખ સાહેબ પાઘડી કાઢી કોઈ છે ઊંધી. જીવા ખાચેરા આમ કરી મારા થૂક્યા એમાં, એમને પહેરી લીધું. એટલે પછી એ જ જીવા ખાચર. અને હજુ તો બીજી વાત, એકવાર શેરડી છોલતા હતા મહારાજ. મહારાજ પોતે જરા ઉત્તર હિન્દુસ્તાન ખાય બધું, બાટી ને રીંગણા ને બધું જરા એવો શોખ કરો, બધું જાતે કરો. પેલા શેરડી પણ જાતે કરવા ફાયા નહીં, કાપી નાખી આંગળી. ભગવાન આવું છે ભગવાનનું ખાતું. ઓલા જીવા ખાચર માટે કાપી હતી આંગળી, બીજું કઈ નહીં. એકદમ એમને પોતાનો ફાળિયો કાઢ્યો 2000 રૂપિયાનો, તે વખતનો સોનેરી તારો ચીરીને મારે વીટાડી દીધો. ટાણાની સેવા. મહારાજ એમના પેલા એમાં હતા ઉતારામાં. અને પછી ખૂબ વરસાદ બહાર પડતો હતો અને મહારાજ કહ્યું મારે તો ખાડે જવું છે. તે વખતે આમ બધું નહીં હશે સગવડ બધી, બહાર જવું પડે 1-2 કિલોમીટર દૂર. તે વખતે કોઈને કબજિયાત રહેતી પણ નહીં. આટલું વોકિંગ કરે સારું રહે. આપણે ખાટલેથી પાટલે પછી શું થાય, પછી પેટ શું કરે. એટલે મહારાજ બહાર જવાનું હતું. જોકે બહાર માટે સંડાસ હતું પણ તો આમ અટેચ નહીં. આમ
વચ્ચે વરસાદ પલરી જવાય. અને મારે કે જીવા ખાચર બહુ ટ્રંક કોલ આવ્યો છે, STD, તમે જલ્દી કરો વ્યવસ્થા. કે છત્રી કાંઈ નહીં, કરું છું કે મારે ચૂલામાં બેસી જાઓ, મારો ચૂલો છે ત્યાં બેસાડ્યા મહારાજને. પછી મારે નાહવું પડશે, કે અમારે નાવાની સિસ્ટમ હોય. અમારે તો આખું જગ જાહેર થાય. તમારે લોકો તો અંદર જઈને પતાવી બહાર ખબર ના પડે. હા, લઘુ કરીને આવ્યા કે દીર્ઘ કરીને આવ્યા કે ખબર ના પડે. અને અમારે તો બધું જાહેર થાય. અમે તમારું આમ લોકો કે આ શું, આ સાધુ કેટલી વાર ખાય છે, શું કરે છે, આવું થઈ જાય. અમે લંડન હતા અમે, પછી નાના બાળકોને છે બધા પેલું આપણા નાસ્તો હોય ને બધું, એટલે એ લોકોને અમે આપતા હતા. એમાં એક બાળક પાછળથી આવ્યો, હવે થાળી આખી હતી, આપી એને. ના હું આટલું ના ખાવું, આટલું તો સાધુ ખાય કે. એટલે અમે કોઈ પાછલું બોલવાની જરૂર નથી તારે, આગલું બોલે તો બરાબર છે, પાછલું કે સાધુ આટલું તો સાધુ ખાય. એને જોયું હોય છે, અમારે બધું ડીશ હોય ને, હવે થોડુંક જોઈને જતો રહ્યો, એને એમ કે આ સાધુ પૂરું કરી નાખશે, અને પોતે રવાના. એટલે મહારાજે તો ત્યાં બેઠા, પછી મારે કે નાહવું પડશે. લાકડા બધા ભીના થઈ ગયેલા. હવે સરગે ક્યાંથી, શું ગેસ છે, ફટ લગાવીને ઉપડ્યું. પછી તો જીવાખે પોતાનું પલંગ, છપ્પર પલંગ, હા, બાપ દાદા જૂનો, એના ફાસરા પડ્યા, તપાડ્યા મહારાજ. 4 ટાણાની સેવા કહેવાય. એ જ જીવા ખાચર મહારાજના વિરુદ્ધમાં પડ્યા, કેટલી ધમાલ મચાઈ નાખી. મહારાજને ઘટપુર મંદિરની પ્રતિષ્ઠા ન કરી શક્યા મહારાજ, આ જીવા ખાચરને લીધે. 3 દિવસ મહારાજ સંતાઈ રહેવું પડ્યું. 3 દિવસ આવીને આરતી ઉતારી મહારાજે, નિત્યાનંદ સ્વામી આરતી ઉતારેલી. લો, ગઢડા મેઇન મંદિર, શ્રીજી મહારાજનું જે હાર્ટ કહેવાય, હૃદય કહેવાય, એની આરતી મહારાજ ઉતારી શક્યા નથી. કેવું કહેવાય. અને જે આવા ભક્ત 4 ટાણ સેવા કરી, આ કઈ તે તો આવું છે. આ ફઈ વાત સર્વોપરી. ઓહો, મહારાજ ફરતા ફરતા આ ફઈબાના વહુના ગામમાં ગયા. મારે કે તમે ક્યાંથી, તમે બધી માંડીને વાત કરી કે મહારાજ આમ છે તે. ના કે ન બને, આપણા સત્સંગમાં આવું હોય જ નહીં. આપણે સાસુ બહુ શું, આપણે તો મુક્તોનો સંબંધ છે. આ બધું એ બધું વ્યવહાર, કંઈક વ્યવહારનું તંત્ર લાવવું જ નહીં બધા. પણ હવે કે મહારાજ જે હોય, હવે તો આવું થઈ ગયું. મારે કે ચાલો અમારી સાથે આપણે મેળ કરાવી દઈએ. એમના વહુ કે મહારાજ નહીં માને, તમારું નહીં માને. કેમ? હા મહારાજ, સર્વોપરી હટ છે. તમે સર્વોપરી એમ સામે ઇક્વલ પોલ છે, ઓલા નોર્થ એન્ડ સાઉથ પોલ મેગ્નેટ ના હોય ને, ઇક્વલ છે, રિપેલ કરશે. મહારાજે ના નહીં થાય, હાલો કે બધું થઈ જશે. મારે સાથે લીધા એમના વહુને. મચ્છાઓ ગામમાં આવ્યા, ભાગોરે આવ્યા. એમના વહુ કે મહારાજ તમે મને ઉતારી દો, પેલા શિગ્રામમાં હોય ને, અને તમે પેલા મળી આવો. પછી મારે તો કઈ છે ને, હું તો મોડામાં ઘાસનું તણનું લઈને માફી માંગીશ. વાંક નથી છતાંય, પણ પેલા આપ જઈ આવો તો ઠીક, નહીં તો મને જોઈને ભડકશે. એટલે ભેંસ ભડકે ને, તિલક ચાલો જોઈને ભેંસ ભડકે. હા હા, કહેવાય છે ભેંસ ભડક્યું તિલક ક્યાંથી કરેલા. એટલે આટલો મોટો ચલ્લો કહીને ભેંસ ભડકે, એટલે મને જોશે ને ભડકશે. એટલે તમે પેલા જરા ગોઠવણ કરી આવો, બધી આમ વાતાવરણ તૈયાર કરી આવો, મારે વાંધો નથી. કે સારું. મહારાજ ગયા ને ઓહો ખુશ થઈ. હવે અચાનક પ્રમુખ સાંઈ આવી પડે કેવું આમ એવું એમને થયું. અને એકદમ
પેલા બોલું શું ઢોલ ને શરણાઈ ને બધા બોલાયેલા ને ધામધૂમ થઈ ગઈ ને એકદમ આંધણ મુકાયા ને રસોઈઓ તૈયાર થવા લાગી. મહારાજ કે પછી મહારાજ એમની સાથે બેઠા. મારે કે મને કેવા જાણો છો? આખી ઉપાસના પુસ્તક છે ને આપણે બધું બોલી ગયા. સર્વોપરી અવતારના અવતાર, કારણના કારણ, આમ તેમ અન્વય વ્યતિરેક, આમ બધું. ઓહો, મારે કે આવો તો મહિમા કોઈને નથી. મારે કે અમારે એક કામ છે, એક આજ્ઞા પાડશો? મારે ક્યારે મેં આજ્ઞા નથી પાડી. શું કહે? અને વાતે સાચી હતી. કોઈ સેવું આજ્ઞા ઉલ્લંઘી નથી. એમ મહારાજ જે કેમ એનાથી સવાય કરી બતાવે. મહારાજ કે ના, પણ આ આજ્ઞા, અરે ભાઈ એક શું 2 આજ્ઞા કરો, 4 આજ્ઞા કરો, 10 આજ્ઞા કરો. કે ના, એક જ આજ્ઞા છે, જરા તમે ઠીક પડે તો. અરે મહારાજ બોલો ને, કબ તમે મૂંઝાવ છો, ગભરાવ છો, સંકોચ પામો છો? કેમ આવી તૈયારી છે તમારી? હા મહારાજ, હવે આટલા દિવસે અનુભવ છે. 32 વખત મહારાજ ગયેલા. બોલો. પછી તો મહારાજે કહ્યું કે તમારા વહુ શબ્દ પડ્યો ને પડે ગયો. હવે દર્શન થયા તો શું થાત? ખાલી મહારાજ તમારા વહુ એટલે તરત જ આમ જો આ લોકો બહુ બુદ્ધિશાળી હોય. હા, સાસુ વહુમાં આમ સાસુ બધું વહુના એક પગલામાં એક શબ ઉપર બધું આમ કંઈ ના કંઈ બધું ગોઠવી દે, બધું કોમ્પ્યુટરથી. શબ્દ ઉપર મહારાજ એમના વહુ કે એટલે સમજી ગયા કે વહુએ બધું આ બધું માથાકૂટ કરી લાગે છે, મહારાજને મોકલ્યા છે ના. અમે તમે એવું તો કંઈ હતું નહીં, છતાંય અમને બધું ધારી લીધું. એટલે વધારે ખીચ ચડી કે વહુડી કે સમજતી નથી, મને શું સમજે છે? અને કઈને બધું મનમાં બધું વધારે લાયા. અને હજુ મહારાજ વાક્ય પૂરું કરતા ત્યાં કે મહારાજ એ વ્યવહારમાં માથું ના મારો, તમે ભગવાન છે મોક્ષની વાત કરો. ના કે અમારે આ મોક્ષની જ વાત છે આ. ના ના મહારાજ, આ વ્યવહારમાં બધું હવે તો અમે ફોડી લઈશું, તમે એ ના કરો. મારે કે ના, તમે 2 સંપીને બધું કરો. મહારાજ અમે કરી લઈશું, તમે જે કહો બધું, પણ તમે વચ્ચે દખલ ના કરો, ત્યાં વચ્ચે માધ્યમ ના બનો. તમે બધું બીજું બધું કરો ને, કથા વાર્તા કરો બધું. આ મંડપ તૈયાર, હરિભક્તો આવ્યા છે, સંતો માંડો દેવા. કે અમારે આના માટે જ આવ્યા છે સ્પેશિયલ, બીજું કોઈ મિશન નથી અત્યારે. મહારાજ અને આ બાજુ શું થયેલું, ત્યાં પંક્તિ સંતની બેસી ગયેલી. સવારના 9 થી 12 વાગી ગયા. સાસુ વહુના મહારાજ સમજાવતા પેલા તો 1 કલાક ફૈબાએ મહિમા કહ્યો મહારાજનું, આખું ઉપાસના પુસ્તક બધું કહી નાખ્યું. પછી બીજી ત્રીજી કરતા 12 વાગે આવ્યા અને ત્યાં પંક્તિ બેસી ગઈ. બધા પત્તર છોડ્યો. ગુણાતર સાહેબ પત્તર છોડે નહીં. સ્વામી પત્તર છોડો ને. સ્વામી કે સાસુ વહુનું છે કે અનાદિથી ચાલ્યું આવે છે કે ભક્ત હોય તો ત્યાં આ બધું બગાડતું હોય, બહાર તો હોય જ, પણ સત્સંગની અંદર પણ આ સાસુ વહુનું ના તો આવે ને તકલીફ થાય છે. મહારાજ ગુણાતન સાહેબ કહે કે છોડીએ છીએ. તો લાડુ પીરસવાની તૈયારી એમ. સ્વામી છોડો ને, આ બધું આ શરૂઆત થાય છે કે થાય છે. અને આ બાજુ શું બન્યું કે બધી વાત કરતા મહારાજે કહ્યું કે આજે તમે મારું નહીં માનો, આ સમાધાન નહીં કરો, તમે નહીં જમીએ. તો શું જો આવ્યું તો કેટલા હોશિયારો છે કે મહારાજ તમે તો ભગવાન છો, ચાહે શું કરો. આ કેવા ઉસ્તાદ હોય છે આ ભક્તો. શાસ્ત્રી યોગી આપા આગળ, પ્રમુખ સાહેબ આગળ બધા આવે છે, બધા આવા આ ટાઈપના તમારે. હા, સ્વામીને બનાવતા એલા બનેવા નથી, ઓલા ઊંધું પડે, પણ છતાં એ એમ માને કે આપણે આપણું કામ કરાવી લીધું. અને ના પાડી, પણ આવી રીતે નાય ના પાડી, હાય ના પાડી. જેવું કઈ રીતે આપ તો ભગવાન છો, ચાહે શું કરો, જમો ના જમો ને, ઉપવાસે કરો ને, ઉપવાસને દિવસે ઉપવાસ તોડો. મહારાજ આમ ચકતી વગાડીને કે
હલો સંતો, આપણે જમવાનું નથી, ઊભા થઈ જાઓ. ગુણાતર સાહેબ કે બોલો શું છે, પથ્થર છોડવું હવે, તમે બાંધો હવે. આવું છે. જ્યાં મહારાજ 32 વખત ગયેલા છે, મહારાજ જ્યાં એક 5 કલાકે ઉભા રહ્યા ત્યાં ઓટા બન્યા છે. અને મચ્છાઓ ગામમાં 32 વખત મારે ગયા, ઓટો નહીં, નામ નિશાન નહીં. મારે ત્યાં મંદિર કરવું હતું, કાલુપુર અમદાવાદમાં નહોતું કરવું, મારે મચ્છાઓમાં કરવું હતું. પણ આ આવી હઠ રીતે આખું વાત ફરી ગઈ. એકવાર અર્જુન કાકાએ બાપાને પૂછ્યું, યોગી બાપાને, કે બાપા તમે મચ્છાઓ ગયા છો? બાપા કે એમને ખબર જ નથી કઈ દિશામાં આવ્યું. સ્વામી આવું ના બોલે. હા, સ્વામીનું બધું સ્વભાવ પ્રકૃતિ જોતા આ રીતે ના બોલે, પણ તો બોલ્યા. તો જો મહારાજે જેનો તિરસ્કાર કર્યું જેનું, પછી એ ક્યાં રહે? એ વાત છે ને ઓલા રામ નામે પથરા કર્યા, એટલે બધા નામ લઈ લઈને આમ પથ્થરો નાખતા દરિયામાં. પેલું પુલ બનાવતું ને, પથરા તરવે, આટલા મોટા મોટા બોલ્ડર બધા તરે. અને પછી રામચંદ્ર ભગવાન ખબર પડી કે હવે આ કેવું કે મારા નામથી પથરા તરે, એટલે જોવાય. અને પછી પોતે પથ્થરો લીધો એને નાખ્યું, ડૂબી ગયું. એટલે કે આ લોકો મારું નામ દઈ તારે છે ને, મારા હાથથી પથ્થરો ડૂબી ગયો. એટલે હનુમાનજી જોતા હતા, બધા હસવા લાગ્યા. હનુમાનજી કે નાથ શું છે આ, શું કરો? કે તમે લોકો ગપ્પા મારો છો. શાના ગપ્પા? આ કે મેં પથ્થર નાખ્યું ડૂબી ગયું. એટલે કે ભગવાન તમે જેને તરછોડો પછી એનું ક્યાં રહે બચારો? તમારા હાથથી જે છૂટ્યો ડૂબે જ ને. ભગવાન ને આપણે એવા બની રહેવું, એમના ગમતામાં રહેવું કે આપણને છોડે નહીં. બાકી ત્યાંથી છૂટ્યા એટલે ખલાસ થઈ જતા. ફૈબાને જો કે ભાઈની સેવા બધું ગણીને બીજે જન્મેથી એમ કરશે, ભગવાન છોડ્યા નથી. જીવા ખાચર માટે ભલામણ કરી જીવબાન લાડવા કે મારા કાકા ગમે એમ, પણ હવે સત્સંગમાં લાવનાર એ જ બધું. કારણ કે અમે તો બરાબર છીએ, પણ આ જન્મે જરા તકલીફ પડશે તો ફરી કરે ગોઠવી કરશું, પણ વિલંબ થશે એટલું જ. પછી ભગવાન તો છોડ્યા નથી આપણને, આપણે જ પરાણે હાથ છોડીને જઈએ તો વાત જુદી છે. આ કીડી સખી હતા, એટલો ફર્સ્ટ ક્લાસ ગાનારા, તમે અત્યારે તો જોટો ના જડે. હા, ઓલા તમારે તાનસેન ને બધું કહે ને, એમની હારે આવેવા જામનગરમાં એમને ગાવાનું કર્યું અને મહારાજા ખુશ થઈ ગયા, એને ભેટ ને ઇનામ બધા આપ્યા. અમને થયું કે ઓહો, મારી આવી આવડત, આ મારે 5 જણની સભામાં ને ગાવાનું, મોટી મોટી સભાઓ ગજાવી શકું, એટલે અહીં નથી રહેવું મારે, આ બધાને રીઝવું ને નામ કમાવું. અને તો મારે રજા લેવાયા. મહારાજ હું જઉં છું ક્યાં? બસ સત્સંગ છોડીને. મારો કંઈ ઉપયોગ થતો નથી, બહાર તો મારી કેટલી કિંમત થાય એમ છે. મારે કે રહેવા દો, હું કહું છું અહીં રહો દઉં, ના પડી જવા લાગે. મારે હાથ પકડ્યું કાંડું, તો કાંડું છોડાઈને જતા રહ્યા. લો, હવે ભગવાન આટલું બધું કરે, કેવું કહેવાય. પછી એ તો ગયા કે ગાયકવાડના રાજસભામાં બધું આ એમનો પ્રોગ્રામ ગોઠવાયો હતો, અને ત્યાં એને લક્કો થયો સ્ટેજ ઉપર, પતી ગયું. ના અહીંના રહ્યા ના ત્યાંના રહ્યા, કાંઈ નહીં. ભગવાન ના ગમતામ રહેવું એ આપણે, એટલે પ્રાર્થના તો રોજ કરવી બધાએ. એ મારા સત્સંગમાં પાર પાડજો. ત્યાં ગમતામાં રહેવાય, ત્યાં મરજી સચવાય, કોઈનો ભાવ ગુણ આવે નહીં. તો અહીંથી એનો ધક્કો લાગતો હોય. હા, કોઈનો ભાવ ગુણ આવે ને અહીંયા ધક્કો લાગે તમને. અત્યારે જેનો તમને ભાવ હોય એને પ્રમુખ સ્વામી બોલાવે, શું થાય? સ્વામી સમજતા લાગતા નથી. સ્વામી ભોળા છે, બોલો સાવ નાલાયક માણસ છે. સ્વામી ભોળા, પછી પોતે કહેવા આવે, હા સ્વામી આ ઓળખો તમે,
બધી વાત કરે. સ્વામી કે હું તને ઓળખું છું, તું કેમ આવ્યો છું હું જાણું છું. આવું થાય એટલે બધું આ ના કેવું નથી. સ્વામી તો સ્વામી કેવું પડે બધું કરવું, પણ આ આશયથી નહીં. કોઈ પાછા પાડવા માટે, આ કરવા માટે ગુંદરા એ દ્રષ્ટિ નહીં. પણ સ્વામીને આપણે આમ જરા ખ્યાલ આપ્યો હોય, મનુષ્ય તો કરતા અંતર પણ જાણતા હોય, પણ છતાંય આપણને સત્સંગમાં મમત્વ છે કે નહીં એ જોવા માટે આમ આપણા છોડતા હોય બધું. એટલે એવું બધું હોય તો કહેવું પડે. પણ એમાં કેવા કેવા ફેર છે. બિલાડી છે ને, બિલાડી જોઈ છે, બિલાડી જોઈ જોઈ બિલાડી, કેટ, મધર કેટ, એ પોતાના બચ્ચાને મોઢાથી પકડે જોઈ. હવે એના દાંત કેટલા હોય, અને મેં તો નજરે જોયેલું છે, પોતાના બચ્ચાને મોઢે પકડી 10 ફૂટ કૂદે તો એને એક દાંત વાગે નહીં. વિચાર કરો, તમે કૂદતા ને ત્યારે મોઢું કઠણ થાય ખબર છે. આમ ઓલા જમ્પ, હાઈ જમ્પ કરતા ને આમ કરે, અરે દોડતા તો આમ મોઢું આમ થઈ જતું. ઓલા આમ નહીં થયું હોય પણ એક દાંત વાગે નહીં. અને ઉંદરડાને પકડે ને એક ઘા 2 કટકા એ જ મોઢાથી. તો જો આપણે પણ હરિભક્તો સાથે કોઈ કેવું બોલવું હોય આ રીત રાખવી. બિલાડીને બચ્ચાને જેમ એક સંપીને કરીને એનું ફજેત ના કરું. કોઈને કહેવાનું હોય જાહેરમાં તો નહીં, ખાનગીમાં મારે જો ભારત શીખવાડે આપણને. કોઈને કહેવું તો કંઈક બાજુ લઈ જઈને વાત કરવી, આ કરવી, અને છતાંય ના માને તો પછી સ્વામીને કહેવું, એ કરું. ફજેત ના કરું, એ ના કરું, આકરા થઈ ગયું. આ બધી રીતો બતાવી. એટલે જો આ રીતે આપણે ભગવાનનું ગમતું થાય એટલે આ બધા કોઈનો ભાવ ગુણ આવે નહીં, અને છતાંય ચેતી શકીએ, આપણે રહી શકીએ. અને ઓલું બધું આપણે મન ધાર્યું બધું કઈ બધું દોડે, સત્સંગ બધું દોડાય ને એવું બધું થાય. પછી સામસામા થઈ જાય. પછી ઓલા તમે એની વાત કરો, ઓલું તમારી વાત કરીને પછી એમ બધું મુશ્કેલી થઈ જાય. એટલે આ રીત નથી એમ. એટલે મહારાજે આપણને આ વાત કરી. જો મહારાજ આપણે થોડુંક ભાગ લઈ લઈએ એમાં, છેલ્લો ફકરો. અને સર્વે સાધનના ફળરૂપતા સત્સંગ છે. અનંત જન્મ આપણે લીધા, જેટલા સુકૃત સત્કર્મ કર્યા છે એ બધાના ફળરૂપે આ સત્સંગ મળ્યો છે આપણને. અત્યારે તમે બધું બોલી નહીં કે મરણ મૂડી આથી જિંદગી બધી કમાઈને બધું ભેગું કર્યું હોય. આ યુગાન્ડામાં એવું જ થયું હતું ને, બધું મૂકીને ભાગવું પડ્યું. બધા આખી જિંદગી બધું ભેગું કરીને ઉપડવું પડ્યું. મારે કા સર્વે સાધનના ફળરૂપતા સત્સંગ છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંદમાં કહ્યું છે. જે અષ્ટાંગ યોગ, સાંખ્ય વિચાર, શાસ્ત્ર પઠન, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રતાદિ કહીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કહીને વશ થાઉં છું. અષ્ટાંગ યોગ સત્સંગ નથી, સાંખ્ય વિચાર સત્સંગ નથી, શાસ્ત્ર પઠનના પારાયણો બધા લોકો કરે છે, લાખ લાખ માળે, સત્સંગ નથી. તપ સત્સંગ નથી, ત્યાગ સત્સંગ નથી, યોગ, યજ્ઞ, વ્રત સત્સંગ નથી. ભગવાને શું કામ કહેવું પડ્યું કે આ બધાથી જેવો વશ થતો નથી એવો સત્સંગ વશ થયો. જુદું પાડ્યું ને. આ બધા સાધનો એ સત્સંગ નથી. સત્સંગ એક જુદી વસ્તુ છે. ચોખ્ખું આ વાક્યો પરથી, વાક્ય રચના પરથી જ આપણે સમજી શકીએ. આપણે કહીએ ને ભાઈ આ મારું શરીર દુખે છે, દેટ મીન યુ આર નોટ શરીર. ચોખ્ખી વાત છે કે નહીં? મારું અને શરીર એટલે બે વ્યક્તિ થઈ ગઈ. એટલે આ સત્સંગના બધા સાધનો એટલે સત્સંગ આ બધું આ એક વસ્તુ નથી. માટે અમને તો એમ ભાષે છે જે પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષના યુગે કઈને થયો હશે. અને આજ પણ જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. અત્યારે આપણે બધા બેઠા છીએ ને, આ જન્મે નહીં તો ગયા જન્મે પણ આ પુરુષના યોગમાં આવેલા છીએ. આપણે કઈ ઝાડ પાન આવીશું, ઘાસ પીસશું, એમના યોગમાં ગમે રીતે આવ્યા છીએ તો એના પ્રતાપે આ સત્સંગમાં આપણો
નંબર લાગ્યો છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, આવા જન્મજન્મનો ફેંસલો કરી નાખે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મન બુદ્ધિ હારો જાણવો. અહીં આવે તો સ્વામી પોતા જેવા માને, તો બીજા સાધુ જેવા માને, અતિશય મન બુદ્ધિ છે, હજુ કાંઈ સમજો નથી એ સત્સંગમાં. એ કેજીમાં નહીં, કેજીના પહેલા કોઈ અવસ્થા હોય તો એ છે. માટે આ સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મન બુદ્ધિયારો જાણવો. શા માટે? જે શ્વેત દીપમાં સભા છે, ને જે ગોલોક વૈકુંઠ લેખની વિશે સભા છે, ને એ બદ્રિકાશ્રમની વિશે સભા છે, તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું. વિચાર કરો. અને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. એટલે આપણે કારા ધોરા ને ગરીબ ને આમ ને તેમ ને બુદ્ધિવાળું, મહારાજ શું કહે છે, બધાને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. કોટી કોટી સૂર્યનો પ્રકાશ નીકળે છે એવું મહારાજ દેખાય, અને આપણે તો કમ્પ્લીટ બ્લેક દેખાય છે. ચશ્મા કારા પહેર્યા છે એટલે દિવ્ય ચશ્મા પહેરે તો બધું દેખાય, સનશાઇન દેખાય. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ, જો મહારાજને કેવું કહે ભાઈ કે આજે તમને વાત કરી કે આ બદ્રિકાશ્રમ ગૌલોક એના એ સભા કરતા અધિક છે, જેમાં લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંત સભાના સમ છે. ભગવાનને સમ ખાવા પડે. તે સમ શા સારું ખાવા પડે? જો મહારાજ પછી ખુલાસો એ કરે છે તો આ સંત તે સમ શા સારું ખાવા પડે? જે સર્વેને એવું અલૌકિક પણ સમજાતું નથી. સભામાં તો 500 માણસ બેઠા હોય, પણ અલૌકિક પણ તો 5 જણને સમજાતું હોય, અને બીજા તો 100, અને ત્રીજા તો પોતાને ઠોકી બેસાડ્યું છે, મોટા થઈ ગયા. આવું થાય. એટલે આ કક્ષા સુધી પહોંચતા અઘરું છે. સર્વેને એવું અલૌકિક પણ સમજાતું નથી અને દેખવા પણ આવતું નથી, તે સારું સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ, તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે, તેનું કારણ એ છે જે જીવને પરોક્ષને વિશે પ્રતીતિ છે તે પ્રત્યક્ષને વિશે દ્રઢપણે પ્રતીતિ થતી નથી. આપણે સ્વામીજી આ પુરુષ મળ્યા છે તો પણ મન આમ તેમ ભટક્યા કરે, એનું કારણ કે મળ્યા તો છે પણ પ્રતીતિ નથી. તારી પાસે હીરો હોય કરોડ રૂપિયાનો, પ્રતીતિના પથ્થર માનતા હોય તો પેપર વેટ તરીકે વાપરો, અથવા કાગડા ઉડાડવા માટે વાપરો. પ્રતીતિ હોય કાં તો કોઈનું સીધા તિજોરીમાં જાય, પછી આમ તેમ ભટકે નહીં. અમેરિકામાં એક નીલમ હતું, પેપર વેટ તરીકે વપરાતું હતું. 8-10 વર્ષથી ટેબલ ઉપર ફરે રાખ્યા, કાગળિયા થોકડા ઉડી ના જાય ને દબાવવા માટે. ઓલા નહીં આપણે હોય છે. પછી એક જેનો જાણકાર આવે ને કે મને આપો ને આ કે લઈ જાઓ, બગીચા બીજા ઘણા પથરા છે, બીજા મૂકશું. ઓલો જાણતો હતો દુનિયામાં એક જ છે, લઈ ગયો અને $20 લાખ સોદો કર્યો ને. અને હમણાં 6 મહિના પહેલા ફરી વાત કે $60 લાખ ફરી સોદો થયો, 18 કરોડ રૂપિયા. વિચાર કરો, આ પેપર વેટ તરીકે વપરાતું હતું. એમાં આપણે આ પ્રમુખ સાહેબ પેપર વેટ તરીકે વાપરીએ છીએ, સમજ્યા કર્યા વગર. આ તો કેવી અદભુત વસ્તુ છે. મહારાજ એ કહે છે કે આ પ્રતીતિ આવે ને, જે પરોક્ષની છે પ્રતીતિ, જો પ્રત્યક્ષની છે પ્રતીતિ આવે ને, મન સ્થિર થઈ જાય, તમે ઠરી જાય આમ બરફની જેમ. ઓલા પાણીમાં તે કાંકરો નાખો તો તરંગો ઉઠે, પણ બરફ થઈ જાય ને પછી કાંકરો નાખો તો ઉડી જાય કાંકરો. એમાં પ્રતીતિ આવે તો મન ઠરી જાય. ભાઈ કોઈ વિઘ્ન આમ ને તેમ કોઈ તમે અસર જ ના કરે, ઉડી જ જાય બધા. એવું છે.
જે પરોક્ષ દેહ છે જીવને પ્રતીતિ છે, જો પ્રત્યક્ષ ગુરુ હરિરૂપને છે આવે તો જેટલા પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થે પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહને મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે. વિચાર કર શું બાકી છે એમાં. અને આપણે રોજ બોલીએ ચેષ્ટા પછી નથી બોલતા, સત્સંગી શું સાંભળ્યું, દેહ મૂકી પામા દેહ છતાં મળ્યા, મોટો લાભ લઈ કરી બેઠા છો. આ જ વાત કરે છે. માટે જેને પરમપદ કહીએ, મોક્ષ કહીએ, તેને છતે દેહ જ પામો છે. ને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી, પણ તે તો અતિશય ઝીણી છે. કે જેવી રીતે વર્તતો હોય તેને આમ સમજાય છે, એ વાર્તા અતિ ઝીણી છે. બોલે એને નહીં, હા, વર્તતો હોય એને આ સમજાય ને બીજા તો સમજાવવા પણ આવે નહીં, એવી અતિશય ઝીણી વાર્તા છે. એમ વાર્તા કહીને શ્રીમાં જય સત્યાન કહીને પોતાના અવતારમાં પધાર્યા. ઇતિ વૈષ્ણવતમ, એ રીતે છેલ્લા બીજું વૈષ્ણવ થયું સયાન. વાસુદેવ હરે માધવ